2024 વર્ષમાં ખેતી પાકમાં જે નુકસાન થયું છે તેને તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરો અને ચૂકવો. તો વન્ય પ્રાણીઓને જે નુકસાન થશે કે ઈજા થાય તો ખેડૂત પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવી તમામ બાબતોનો વિરોધ કરી કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાવરકુંડલા તાલુકા શહેર કોંગ્રેસ અને ખેડૂતોએ પ્રાંત અધિકારી સાહેબને વિવિધ મુશ્કેલી અને વિવિધ બાબતોને લઈ એક આવેદનપત્ર પાઠવ્યું હતું. આ બાબતે વિગત જોઈએ તો ખેડૂત સહાય પેકેજ 2024 બાકી રહેલા ગામો અને અન્ય પાકોનો સમાવેશ માટે સાવરકુંડલા કોંગ્રેસ સમિતિ દ્વારા એક આવેદનપત્ર પ્રાંત અધિકારી શ્રીને આપ્યું હતું. સાવરકુંડલા લીલિયા તાલુકાના અમુક ગામડાનો સમાવેશ કરાતા ખેડૂતોને સરકાર દ્વારા વાલા દવલાની નીતિ સામે કોંગ્રેસનો અને ખેડૂતનો આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરી અમુક ગામ રહ્યા છે, અમુક સર્વે થયો, અમુક નથી થયો. ઓલ ઓવર શું છે આખી માહિતી? જો વિસંગતતાની જ વાત કરીએ તો આજે અમે પ્રાંત સાહેબને આવેદનના માધ્યમથી અમે જણાવ્યું છે કે જે સાવરકુંડલા લીલિયા તાલુકાના જે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે 30 ગામનો, એમાં પણ જે ખેડૂતોને આ લાભાર્થી તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે એમની વાત કરીએ તો ઘણા વાસ્તવિક ખેડૂતો છે જેમણે કપાસ વાવેતર કરેલો હતો, એનો જે ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવ્યું છે એમનું નામ જ નથી આવ્યું. અને આવી ઘણી વિસંગતતાઓ છે. વર્ષ 2024-25માં જે ઓક્ટોબર મહિનામાં નુકસાન થયું હતું એમાં ઘણા ગામોને બાકી રહે છે, એનો સમાવેશ કરવામાં આવે. અને વાત કરીએ વર્ષ 25-26ની તો એમાં પણ 5મા મહિનામાં સર્વે કરવામાં આવ્યો હતો પણ એની હજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, જેવા કે ડુંગળી અન્ય પાકો ખૂબ નુકસાન થયેલું હતું. એટલે આવી જ રીતે વાયલા દોયલાની રાજનીતિ કરવામાં આવે છે, જે ખરેખર ખેડૂત વિરોધ નીતિ હોય એવું સ્પષ્ટ અમને જણાય આવે છે. ત્યારે આગામી સમયમાં જે કુંડલા લીલિયાના ગામડાઓ સહાયથી વંચિત રાખવામાં આવ્યા છે એ ગામડાનો સમાવેશ કરવામાં નહીં આવે તો અમારે જે માર્ગે ચાલવું પડે એ માર્ગે ચાલીને અમે આંદોલન કરવા તૈયાર છીએ. રોડ રસ્તા બ્લોક કરવા પડે તો ત્યાં સુધીની અમારી તૈયારી છે. સરકાર શ્રી શાનમાં સમજી જાય, ખેડૂતો જાગૃત થયા છે, તમામને ન્યાય મળે એવું સરકાર જાહેરાત કરે એવી અમારી લાગણી સાથે વિનંતી છે. સરકાર દ્વારા હાલ તમામ ગ્રામ પંચાયતને પરિપત્ર આપવામાં આવ્યો છે કે વન્ય પ્રાણીઓને નુકસાન થશે તો ખેડૂતો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકાર દ્વારા તમામ ગ્રામ પંચાયતને પરિપત્ર આપ્યો છે અને તે પરિપત્રનો વિરોધ કરી સરકારે ફાળવેલ જમીનમાં વન્ય પ્રાણીને રાખવા માંગ કરવામાં આવી છે. તેમજ વન્ય પ્રાણીના લીધે ખેડૂતોના પાકને બચાવવા માટે સરકારે જરૂરી પગલાં લેવાય તે અંગે પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતો તેમજ કોંગ્રેસની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે તેમજ રસ્તા રોકો આંદોલન કરવાની ખેડૂતો તથા કોંગ્રેસ સમિતિ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આવેદન આપવાનું મુખ્ય કારણ એ છે કે સાવરકુંડલા તાલુકાના જે ગામડાઓ છે એમાંથી 40-45% ગામડાનો આમાં સમાવેશ કરવામાં આવ્યો. એમાં પણ એ ગામના પૂરેપૂરા ખેડૂત ખાતેદારો છે પૂરેપૂરાના લેવામાં આવ્યા નથી. એટલે એક તો પેલા ગામની અંદર એકબીજાને વિસંગતતા થાય, એકબીજાને મનદુખ થાય એવું કાર્ય કરવામાં આવ્યું છે. બીજું કે અમુક ગામમાં જે લોકોને સર્વે નંબર લીધા છે, સિંગનું વાવેતર હોય એના સર્વે નંબર લીધા છે. ખરેખર જે કપાસ વાવે છે અને કપાસના લાભાર્થી છે એને આપવાને બદલે સિંગનું આપે છે, એને આપે એનો અમને વાંધો નથી, પણ ખરેખર કપાસ વાવે છે એનું આમાં સર્વે થાય અને એને ફરીવાર એને સહાય મળે એવી અમે લાગણી અને માગણી સાથે જોડાણા. આવનારા દિવસોમાં કોંગ્રેસનું શું એજન્ડા રહેશે? આવનારા દિવસોમાં અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે પ્રાંત સાહેબને, જો એનું કંઈક 10-15 દિવસમાં કોઈ નિકાલ નહીં થાય તો ઉગ્ર ગાંધી ચિંધ્યામાં આંદોલન કરીશું. જે કંઈ કરવું પડશે એ કરીશું. અને બીજું, જંગલ ખાતાની જે ગ્રામ પંચાયતોમાં નોટિસ ગઈ છે એની અમે પણ જંગલ ખાતાના પ્રમુખે પણ કીધું અમારા કે જંગલ ખાતાના જે એના જનાવરો છે, સિંહ છે, વન્ય પ્રાણીઓ છે, એ બધા એના ક્રાઇટેરિયામાં રાખે અને ખેડૂતોના જમીનમાં ન આવવા દે, એની આવશે તો એની જવાબદારી જંગલ ખાતાની રહેશે. ભાઈ ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો, ન્યાય આપો ભાઈ, ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો, ભાઈ સહાય આપો, ખેડૂતોને સહાય આપો. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. ખેડૂત એકતા જિંદાબાદ, જય કિસાન. ન્યાય આપવા ભાઈ, ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો, ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ, ન્યાય આપવા ભાઈ, ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો. સરદાર લડે છે, ગૌરવ છે, હમ લડેંગે જોરો છે, સરદાર લડે છે, ગૌરવ આપો.
શું કહે છે? આજે આવેદનપત્ર એ માટે આપવામાં આવ્યું છે પ્રાંત અધિકારીશ્રીને કે સાવરકુંડલા અને લીલિયા વિધાનસભાની અંદર જે 116-17 ગામ આવેલા છે, જેની અંદર માત્ર 49 ગામના ખેડૂતોને અને 49 ગામનો 2024 અતિવૃષ્ટિમાં કપાસમાં સમાવેશ કરેલો છે અને 70 ગામ સાવરકુંડલા તાલુકાના જે બાકાત કરેલા છે, જેમને માટે અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે અને આવતા સમયની અંદર મારા સાવરકુંડલા અને લીલિયા વિધાનસભાના જે 70 ગામ બાકી રહી ગયેલા છે એનો ટૂંક સમયમાં ફરીથી રીસર્વે કરી અને તપાસ કરી અને એમનો સમાવેશ કરે. એવી જ રીતે વન વિભાગવાળાનો પણ ખેડૂતો માથે બહુ મોટો ત્રાસ અને જુલ્મ થવા મળ્યો છે. જે લોકોએ તાજેતરમાં જ ગ્રામ પંચાયતને એવા પત્રો પાઠવ્યા છે કલમ ટાંકીને કે ખેડૂતોને રોજ સિંહ દીપડો કાંઈ પણ એમના ખેતરમાં મરશે તો એમને 7 વર્ષની સજા થશે. તો વન વિભાગને પણ અહીંયાથી જાહેર કરું છું કે ભાઈ તમે તમારા જનાવર છે રોજ હોય, ભૂંડ હોય, સિંહ હોય, દીપડા હોય, તમને પણ સરકારશ્રીએ જમીન ફાળવેલી છે તો તમે તમારા રાજના રમકડા તમારા રાજમાં રાખો. અમારા રેવન્યુ વિભાગમાં ભાઈ શું કામ મોકલો છો? અને તમે આનો જો 15 દિવસમાં નિર્ણય નહીં લ્યો તો કાંઈ પણ કોઈ ખેડૂતના ખેતરની અંદર ઘટના બનશે તો એમની જવાબદારી તમારી પોતાની રહેશે અને આવતા સમયની અંદર ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે, રસ્તા રોકો આંદોલન કરશે અને જે કાંઈ કરવું પડશે એની અમારી તૈયારી છે એવું અમે આજે આવેદનપત્ર પાઠવ્યું છે. અને આવતા સમયની અંદર જો સાવરકુંડલાના 70 ગામોનો સમાવેશ નહીં કરે સાવરકુંડલા લીલિયાનો તો અમે જે કાંઈ ગાંધી સિંધિયા માર્ગે જે રસ્તે ચડવું પડશે એ રસ્તે અમે ચડવા તૈયાર છીએ અને બધાને સાવરકુંડલા અને લીલિયા વિધાનસભાને ન્યાય મળે એવી અમારી કલેક્ટરશ્રીને ભલામણ છે.